પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પરમ ગુરુ પાઠશાળામાં ગુરુ પૂર્ણિમાની અનોખી ઉજવણી કરવામાં આવી। તારીખ 20 જુલાઈ 2024 શનિવારના રોજ પરમ ગુરુ પાઠશાળામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓને 10 વાગે હોલમાં બેસાડવામાં આવ્યા હતા। શાળાના ડાયરેક્ટર મહેશભાઈ પટેલ તથા અંકિતભાઈ પટેલ, વિજયભાઈ પંચાલ, આચાર્ય ધર્મેન્દ્રસિંહ ઝાલા, શિક્ષકગણ તથા બાળમિત્રની હાજરીમાં ગુરુ પૂર્ણિમા વિશે ડાયરેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી હતી। ગુરુનો મહિમા સમજાવ્યો હતો। ત્યારબાદ શાળાના આચાર્ય દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સ્નેહીજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। બાળમિત્રો દ્વારા શિક્ષકોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું। ધોરણ 11 સાયન્સ વિભાગના વિદ્યાર્થી કેવિન વાણિયા વિન દ્વારા સુંદર છઠ્ઠા આધાર ગુરુ વિના જ્ઞાન ક્યાંથી પ્રવચન કર્યું હતું। કાર્યક્રમની અંદર અનેરો ઉત્સાહ લાવી દીધો હતો। 1 કલાકનો આ કાર્યક્રમ ભારતીય પરંપરાને ઉજાગર કરે છે। આચાર્યએ જણાવ્યું કે પરમ પૂજ્ય અવિચલદાસજી મહારાજના ભક્તો મોટી સંખ્યામાં ભારતભરમાંથી સારસાપુરીમાં ઉમટી પડશે અને તેની પાસે તેને પત્ની પણ મળે છે, તેના લગ્ન પણ થાય છે અને તેના બાળકો પણ થાય છે। તેની પાસે પૈસા આવવાથી તે ધંધામાં રોકાણ કરે છે, સારું એવું નામ કમાય છે। પછી તેને વિચાર્યું અને વિચાર થયો કે આ પૈસા તો મારી પાસે રહેવાના નથી, 5 વર્ષ પછી મારી પાસે કશું હશે ને, રહેવાનું છે। તેથી તેણે લોક કલ્યાણના કાર્ય કર્યા। તેને હોસ્પિટલો બંધાવી, વૃદ્ધાશ્રમો ખોલ્યા, સ્વામી માટે જમવા માટેનું સ્થાન બનાવ્યું, રહેવા માટેના વગેરે તેને સ્થાનો બનાવ્યા, તેને કુવા ખોદ્યા વગેરે સેવાના કાર્યો કર્યા। ત્યાર પછી જ્યારે 5 વર્ષ પૂરા થવામાં ગુરુ 3 દિવસ બાકી છે અને ગુરુ પાછા આવે છે। તે ગામમાં ગુરુ પાછા આવે છે। નાણાં વગરનો નાથ્યો અને નાણે નાથા લાવે એ કહેવત છે વિદ્યાર્થી મિત્રો। તે દિવસે બધા ગુરુના દર્શન કરવા આખા ગામ ઉમટી પડે છે, બધા આશીર્વાદ માગે છે। ત્યારે વાણિયો આવે છે। વાણિયાને ગુરુ કહે છે, હવે તું જે કરી છે તારી પાસે 5 વર્ષ હવે પૂર્ણ થઈ ગયા છે। ગુરુ પાછા ધ્યાનમાં બેસે છે અને જોવે છે ત્યારે તો તેના જીવનમાં દૂર દૂર સુધી 7-8 પેઢીઓ કરી જાય ત્યાં સુધી સુખનું સુખ જ છે। આ ઘટના પરથી આપણને બોધ મળે છે વિદ્યાર્થી મિત્રો કે આપણને ભગવાનની ઓળખ કરાવનાર, આપણને ભગવાનનો માર્ગ બતાવનાર એ આપણા ગુરુ હોય છે। તેથી હું સર્વ ગુરુનો અભિવાદન કરું છું। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।